31મી ઉજવણીને લઈને સંઘ પ્રદેશ દીવમાં તડામાર તૈયારી ચાલી રહી છે। હોટેલ સંચાલકો પ્રવાસીઓને આવકારવા માટે તૈયાર છે। હોટેલમાં ડીજે પાર્ટીના આયોજનો શરૂ થઈ ગયા છે તો ફ્લોટિંગ રેસ્ટોરન્ટમાં ખાસ વ્યવસ્થા પણ ઊભી થઈ છે। જો કે અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ પણ એક્શનમાં આવી છે। દીવમાં દારૂના નશામાં કોઈ વાહન ન ચલાવે એ માટે અત્યારથી જ ચેકિંગ શરૂ કરાયું છે તો ગુજરાતમાં દારૂ ન ઘૂસે એ માટે તમામ ચેકપોસ્ટ પર વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। ન માત્ર દીવ પરંતુ ગુજરાત પોલીસ પણ સતર્ક બની છે। ગીર સોમનાથ जिला में 14 चेकपोस्ट उभी करवामां आवी छे ज्यां पण तमाम वाहनों चेकिंग करवामां आवशे। 31st को लेकर के अच्छा प्लानिंग किया गया है। इसमें सर अभी 31st में 3 ट्रिप निकलेगी सर। यहाँ से एक लंच का निकलेगा सर, जो 1 बजे से लेकर 2:30 बजे तक रहेगा। उसमें बफे लंच और लाइव म्यूजिक, लाइव सिंगर और आपका 1.5 घंटे का फ्लोटिंग रहेगा सर। उसमें 31st को नाइट को भी सर अपना 2 डिनर रहेंगे सर। उसमें एक निकलेगा 7:30 से 9 बजे का निकलेगा सर और एक 10 से 11:30 करेगा सर। ड्रिंक एंड ड्राइव, રેશ ડ્રાઇવિંગ અને એ ઉપરાંત કોઈ અનઓથોરાઇઝ વસ્તુ લઈને ગુજરાતમાં ન આવી જાય એના માટેની કાર્યવાહી અમે કરવા જઈ રહ્યા છીએ। ટોટલ 14 ચેકપોસ્ટ ગીર સોમનાથ જિલ્લામાં અમે ઊભી કરી છે અત્યાર સુધીમાં અને એ ચેકપોસ્ટ બધી 31 તારીખે મોડી રાત સુધી ચાલુ રહેશે। એક તરફ 31st ને લઈને પ્રવાસીઓ છે તે દીવ આવવાની તૈયારી કરી રહ્યા છે તો બીજી તરફ ગુજરાત પોલીસ છે તે કંઈક અલગ પ્રકારની તૈયારી કરી રહી છે। દીવ નજીકનું તળ ચેકપોસ્ટ છે જે ઉનાને અડીને આવેલા 2 ચેકપોસ્ટ છે, એક તળ ચેકપોસ્ટ અને એક માંડવી ચેકપોસ્ટ। આ બંને ચેકપોસ્ટ પર પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે અને અહીંયા પર ડ્રિંક કરનારા લોકો આવે છે કે કેમ તેનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। એટલું જ નહીં, અહીંયા પર શરાબની હેરાફેરી કરતા લોકો ઉપર નજર રાખવામાં આવી રહી છે। કોઈ હથિયારોની આપલે થતી હોય અથવા તો હથિયારો અહીંયાથી નીકાળવાની કોશિશ થતી હોય તો આ તમામ ઉપર પોલીસને અત્યારે તે ચેકિંગ છે તે શરૂ કર્યું છે। ગીર સોમનાથ જિલ્લાને જે દીવ છે કેન્દ્ર શાસિત પ્રદેશ તેને અડીને આવેલી 2 ચેકપોસ્ટ છે, દીવ અને માંડવી। આ સિવાય દીવ ગીર સોમનાથ એસપીનું કહેવું છે કે રોડ પર અલગ અલગ જગ્યાઓ પર 18 જેટલા ચેકપોસ્ટ છે તે ઊભા કરવામાં આવ્યા છે અને આ ચેકપોસ્ટ પર જ્યારે 31st આવી રહ્યો છે જેમ જેમ તેની નજીક પોલીસ છે તે કંઈક રોડ ઉપર આ 17 થી 18 જેટલી ચેકપોસ્ટો બનાવી છે અને ત્યાં પણ આ કંઈક આ પ્રકારનું ચેકિંગ છે તે હાથ ધરવામાં આવશે જેને લઈને જે ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરનારા લોકો છે તેને દબોચવાની પોલીસની તૈયારી છે। દિલીપ મોરી, ABP અસ્મિતા, ગીર સોમનાથ। સુપ્રસિદ્ધ પ્રવાસન સ્થળ દીવમાં દારૂની પીવાની છૂટી છે પરંતુ દીવમાં પણ હવે ચેકિંગ થઈ રહ્યું છે। દીવની ચેકપોસ્ટ છે જે ગુજરાતને અડીને આવેલું તળ છે, આ તળ નજીકની દીવ ચેકપોસ્ટ છે અને આની આગળ ગુજરાતની તળ ચેકપોસ્ટ છે પરંતુ દીવની ચેકપોસ્ટ પર પણ અત્યારે એક્સાઇઝ વિભાગ છે જે એક્સાઇઝ ડિપાર્ટમેન્ટ તે અને પોલીસ છે તે અહીંયા પર જે પણ વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે, જે લોકો પસાર થઈ રહ્યા છે તેનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે કારણ કે દીવમાં અંદરથી દારૂ છે તેને ગુજરાતની અંદર અનેક લોકો ઘુસાડતા હોવાની આશંકાઓ હોય છે, અનેક વખત પકડાય છે અને દીવ પોલીસ છે તે અહીંયા પર પણ ચેક કરી રહી છે અને અહીંયાથી જ્યારે આ ટુરિસ્ટો પસાર થઈ રહ્યા છે તે જ્યારે ગુજરાતની ચેકપોસ્ટ અહીંયાની નજીકમાં 500 મીટર દૂર છે ત્યાં પણ દીવ પોલીસનું ચેકિંગ છે તે કંઈક આ પ્રકારે થઈ રહ્યું છે। તો કહેવાનો મતલબ એ છે કે 31st લઈને જે રીતે લોકો તૈયારી કરી રહ્યા છે કંઈક એ રીતે દીવની પોલીસ છે તે પણ કંઈક આ રીતે તપાસ છે તે અહીંયા પર કરી રહી છે। દિલીપ મોરી, ABP અસ્મિતા, દીવ।